હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો આજ હું તમને બતાવવાનો છું મારું ગામ અને મારા ગામના વ્યૂ, અને હું કરાવવાનો છું તમને આજ મારા ગામની મોજ। તો તમને મોજ આવે તો કરી નાખજો લાઈક ને સબસ્ક્રાઇબ। અને હવે તમને મળાવવાનો છું હું લંગોટિયા યારને, એટલે કે ભગો। ભગાના પાછા ભગા જ હોય। અને હવે ભગો આવી ગયો છે તો હવે આપણે જાહી આપણા ગામમાં રખડવા। અને હવે આપણે નીકળી ગયા છે આપણા ઘરેથી ગામમાં જવા માટે। અને આપણે ભગાને કહી દીધું છે કે કાંઈ ભગો કર્યા વગર ભગા ગાડી। અને હવે આપણે નીકળી ગયા છે આપણી વાડીની બહાર, એટલે કે રસ્તા ઉપર। અને આ છે અમારા ગામનો રસ્તો। અને હવે અમે જવાના છે 200 ની સ્પીડમાં મારા ગામમાં। આગળ જતા મળ્યા અમને અમારા ગામના રામા કાકા બકરાવાળા। એના બકરાનું દૂધ પીને અમે મોટા થયા। અને હવે કહી દે રામા કાકાને બાય બાય ને હવે વધી આપણે આગળ। કેમેરો તારો હરખો રાખ, ખોટે ખોટા મારા સીન લેમાં લાકડી મારી છોટી બહુ વિડિયા ઉતારવા વાળી થઈ ગઈ હતી। અને હવે આપણે આવી ગયા છે આપણા ગામમાં, અને આ છે અમારા ગામનો ગેટ। અને હવે આપણે આવી ગયા છે આપણા ગામની ગાંડી ગલીઓમાં। અને ગામડાની મોજ તો કઈક અલગ જ છે। ગામડું તો ગામડું જ છે યાર। તમે પણ કોક દિવસ આવો મારા ગામમાં ફરવા। અહીંયા માયલા ભટસાના મનો વયો જાને। એ ભાઈ મારો સીન આવી જાવો જોઈએ ને, મારી મારીને ફાડી નાખવાનો હો। અને હવે આપણે આવી ગયા છે આપણા ગામની બારોબાર, અને આ છે અમારા ગામનું મંદિર મેલડી માતાજીનું। તો હવે આપણે માતાજીને નમીને હવે આગળ નીકળશે। અને હવે આપણે જાહી 2-3 સારા એવા લોકેશન ઉપર। આપણે લોકેશન ગોતીએ કે ના ગોતીએ, પણ આ મોર અને ઢેલે એનું બેસવાનું લોકેશન ગોતી લીધું। મોર ને ઢેલ ભલે બેઠા એના લોકેશન ઉપર ને, આપણે આપણું લોકેશન ગોતીએ। હવે મારા ગામના એવા લોકેશન ઉપર આપણે જાહી કે જ્યાં તમે એકવાર આવો એટલે તમને મોજ પડી જાય। તો હવે આપણે આવી ગયા છે એવી જગ્યા ઉપર કે એ જગ્યાની કઈક મજા જ અલગ છે। પણ આ રસ્તો છે ડુંગર ઉપર જવાનો, પણ આપણે ડુંગર ઉપર જવાનું છે નહીં, કેમ કે આપણી પાસે ટાઈમ નથી। તો આપણે અહીંયા 2-3 ફાકા મેલીને ઘરે જઈને ગાભા ગોદડા નાખીને હુઈ જવા, કેમ કે આપણે ખોટું ટેન્શન લેતા જ નથી। કેમ કે ખોટું ટેન્શન લેવામાં કાંઈ ભેગું જ નથી થતું। તો આ છે અહીંયાનું લોકેશન ને સામે તમને સીડી દેખાય છે ઉપર જવાની છે, પણ આપણે ઉપર જવાનું થતું નથી, કેમ કે આપણી પાસે ટાઈમ નથી। તો આપણે હજી અહીંયા આવીને ઉભા રહ્યા હતા, આપણને મળી ગયા આપણા ઇન્સ્ટાગ્રામ આઈડી ના ફોલોવર્સ। એને આપણા વિડીયો જોઈને આવી ગઈ મોજ, તો એને પીવડાવી દીધો શેરડીનો રસ। પછી આપણે 2-3 પેક મારીને નીકળી ગયા આગળ। તો હવે આ છે નવલખા મંદિર। તો હવે આપણે જવાનું છે નવલખા મંદિરની મુલાકાત લેવા, કેમ કે મુલાકાત વગર તો ખબર પડે નહીં। અને આ છે અમારો ડુંગર। તો એક વ્લોગ આપણે ડુંગર ઉપર રખડવા જવાનો પણ બનાવી નાખીએ। ઈ મૂકો સાઈડમાં ને હવે આપણે આપણું કામ કરીએ। તો આપણે થોડાક આગળ વધ્યા તો આપણે આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી ના ફોલોવર્સ મળી ગયા। તો એ ભાઈ ને આપણા વિડીયો જોઈને મોજ આવી ગઈ હતી। એ ભાઈ કે તમારા ભેગો કઈ મારી મદદ જોઈ તો આવું ભેગો। તો હવે આપણે એ ભાઈને લઈ લીધા છે ભેગા ને આપણે નીકળી ગયા છે નવલખા મંદિરની મુલાકાત માટે। એટલે મારી તો બચપનમાં જ મુલાકાત થઈ ગઈ તે આ તો તમારા માટે, કેમ કે હું તો ચડી પહેરતા શીખો તે દુનો અહીંયા આવું। તો હવે આપણે આવી ગયા છે ઉપર ને અહીંયા હવે મારશે આપણે 2-3 આટા મારતા મારતા આપણે આપણો અવાજ કરી દઈ બંધ, ને અહીંનો નેચરલ અવાજ તમને સંભળાવીશ।
અહીંયા બીજું કાંઈ તો છે નહીં પણ માણસો આરામથી બેસવા જ આવે અહીંયા. પણ આ હું અહીંયા તો કેમેરામેન જલ્દી ફોકસ કરો ચાલે છે. કેમેરામેન ભલે ફોકસ કરે પણ આપણે હવે વધીએ આગળ. નહીંતર આપણું ફોકસ વિખાઈ જાય. તો હવે આપણે અંદર જવાના છે. અંદર આપણે તમને થોડું ઘણું દેખાડી દઈએ. ના અંદર વાંધો તો નથી. કારીગરી તો હારી કરી હથોડા ને સીણા ને લઈ લઈ. બસ હવે તો ફોકસ કરીને થાક્યા તો હવે આપણે બેસી ગયા માથા વગરના પોઠિયા ઉપર. તો હવે આપણા વ્લોગને કરીએ છીએ અહીંયા પૂરો. તો તમને મારું ગામડું ગમ્યું હોય તો યાર લાઈક ને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો યાર ટાટા બાય બાય સી યુ. હવે આપણે પછીના વ્લોગમાં મળ્યા.